વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 2 મહિના પહેલાં મેં તમારો વિડીયો છેલ્લો બનાવ્યો હતો. પછી કોલેજનો કોર્સ પૂરો કરવા માટે કોલેજના વિડીયો બનાવ્યા હતા. તો કોલેજની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ, એટલે કોલેજનો કોર્સ પણ પૂરો થઈ ગયો. એટલે હવે આજથી તમારો વિડીયો 3 બની ગયા છે. આ પ્રકારના 13.1ના અને ચોથો વિડીયો આજે હું બનાવી રહ્યો છું. 13.1ના દાખલા નંબર 3 અને ઉદાહરણ નંબર 3 છેલ્લા 3જા વિડીયોમાં આપણે જોયા હતા. વિડીયો નંબર 3 પાર્ટ 3 લખેલું છે, એમાં આપણે છેલ્લો દાખલો બને 3 ઉદાહરણ 3 અને દાખલા નંબર પણ 3 જોયેલા હતા. મિત્રો, આજે હવે આગળ જોઈએ તો 13.1ની અંદર દાખલા નંબર 8 અને 9 બરાબર છે. 3 જોયા હતા. 4, 5 તો એકદમ ઇઝી છે, સીધા સિમ્પલ છે. આમ તો બધા સૂત્ર ઉપર જ આધારિત છે. કોઈ પણ દાખલો આપણે એક વખત સૂત્ર આવી જાય પછી અઘરો પડતો નથી. દાખલા નંબર 7 જોઈએ તો મિત્રો, આ પહેલી 2 કોલમ છે એ તમારી રકમ છે, એટલે અલગથી રકમ લખતો નથી. દરેક દાખલામાં આંકડાશાસ્ત્રમાં પહેલી 2 કોલમ એ રકમ છે. અહીંયા પણ આ પહેલી 2 કોલમ છે એ રકમ લખેલી છે. એટલે આ જે છે એ તમારા દાખલાની રકમ છે. SO2ની સાંદ્રતાનો મધ્યક આપણે શોધવાનો છે. તો મધ્યક શોધવાની મિત્રો 3 રીત આપણે જોઈ ગયા અને 3 રીતથી દાખલો પણ આપણે જોઈ ગયા છીએ. હવે આની અંદર અવલોકન એકદમ નાના હોવાથી આપણે પદ વિચલનની એટલે FIUIની રીત આપણે જોઈએ. જ્યાં જ્યાં H છે, H બરાબર ન હોય એટલે કે અસમાનતા હોય ત્યાં આપણે FIDIની રીત. આ દાખલો FIDIનો છે 8મો, કારણ કે એની કોઈ પણ વર્ગની H સરખી નથી. જ્યાં જ્યાં H એટલે લંબાઈ, વર્ગ લંબાઈ સરખી ના હોય ત્યાં આપણને DI વાળી રીતે એટલે કે ધારેલા મધ્યકની રીતે સવરી પડે. અને જ્યાં એકદમ ફિક્સ એટલે કે એક જ સરખી HI હોય ત્યાં હંમેશા FIUIની રીત કરવી. કારણ કે FIUI રીત કરવાથી અહીંયા તમે સીધા 1, 2, 3 લખી શકો પૈમાં. આમાં તમે સીધું 1, 2, 3 ન લખી શકો, કારણ કે HI છે એ સરખી નથી. તો દાખલા નંબર 7ની અંદર આપણે FIUIની રીતે દાખલો ગણીએ તો સૌથી પહેલાં ત્રીજી કોલમ મધ્ય કિંમત શોધવાની થાય. કોઈ પણ રીતે હોય તો મધ્ય કિંમત એટલે અધર સીમા ઉધર સીમા ભાગ્યા 2. આ બંને સીમાનો સરવાળો કરો બધામાં અને ભાગ્યા 2 કરો એટલે મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત આવી જાય. આ 0.4 આ 0, 0 કાઢી નાખીએ અત્યારે 1 મિનિટ. તો 4 + 0 = 4 ભાગ્યા 2 એટલે 2. 4 ને 8 12 ભાગ્યા 2 એટલે 6. 8 ને 12 20 ભાગ્યા 2 એટલે 10. પણ મિત્રો બધામાં એમ કરવાની જરૂર નથી. સરખા વર્ગ વચ્ચેનું અંતર H સરખી હોય ને તો પહેલાં 1નું જોઈ લેવાનું. આ બેની વર્ગ લંબાઈ કેટલી છે? તો 0 થી 0.4 એટલે 4ની વર્ગ લંબાઈ કહેવાય. તો બધામાં 0.4 4 4 ઉમેરતા હો એટલે ઓટોમેટિકલી તમારી મધ્ય કિંમત આવી જશે. આ ફિક્સ વર્ગ લંબાઈ હોય એના માટે છે. આના માટે અસમાન હોય તો એમ નહીં કરવું, તો તમારે બધામાં કરવું પડશે. આમાં આપણે બધામાં કરવું પડશે. પણ જ્યાં જ્યાં ફિક્સ H હોય ત્યાં તમે એક અધર સીમા શોધીને પછીની અધર સીમામાં તમે વર્ગ લંબાઈ ઉમેરતા હો એટલે ઓટોમેટિકલી મધ્ય કિંમત મળતી આવે. તો 2 ને 4 6 ને 4 10 ને 4 14 ને 4 18 ને 4 22 એવી રીતે આપણે મધ્ય કિંમત ઉમેરી. મિત્રો, પછી UI શોધવા માટે તમારે ધારેલો મધ્યક જોઈએ. હવે તમે જુઓ, ધારેલો મધ્યક શોધવો હોય તો કોઈ પણ જગ્યાએ તમે એ લખી શકો. તમારા ગણિતની અંદર પણ લખેલું છે, કદાચ તમે વાંચ્યું નહીં હોય, પણ 155નું પાનું તમે જુઓ તો એની પર ચોખ્ખી નોંધ ઉપર લખેલી છે. નોંધ કરીને ઉપર ટોપ ઉપર લખેલું છે કે એ તરીકે કોઈ પણ અનુકૂળ સંખ્યા લઈ શકાય છે. પેજ નંબર 155 ઉપર ટોપ ઓફ લખી પહેલી લીટી પાનાની. તો એની અંદર લખ્યું તમે એ અહીંયા ધારો તો ભલે, અહીંયા ધારો તો ભલે, કોઈ પણ ફરક પડતો નથી જવાબમાં. ધ્યાન રાખજો. તમે દાખલો ગણવો તો ગણી લેજો. મેં પણ ઘણી વખત તમને ગણાવીશ અને ગણાવ્યો પણ છે. બરાબર. આવું એવું નથી કે આપણે આ રીતથી જ ગણવો અને એથી ગણવો, પણ સરળ પડે એ રીતે આપણે ગણવાનો. અહીંયા એ ધારો એવું નથી, અહીંયા પણ એ ધારીને તમે ગણી શકો. એટલે તમને ખબર હોવી જોઈએ કે એ ગમે ત્યાં ધારી શકાય. તમને એ જ ખબર ન હોય, ઘણા દાખલાઓ ગોખે કે આપણે એ અહીંયા ત્રીજા સ્ટેપમાં એ ધાર્યો છે. હવે એ ભૂલી જાય કે ત્રીજામાં ધાર્યો કે ચોથામાં ધાર્યો, તો ગોખીને આવતા હોય ને. હવે ત્રીજામાં ધાર્યો કે ચોથામાં એનું કોઈ મતલબ નથી. તમને ગણતરી કરતા આવડી જોઈએ. એ ગમે ત્યાં ધારો.
બરાબર છે. આમ તો વચ્ચેવચ્ચ ધારવાનો, જો એકી હોય તો આ ત્રણ આ બાજુ વચ્ચેવચ્ચ ધારવાનો નિયમ, બેકી હોય તો બે આ બાજુ આ બે વચ્ચેની બેમાંથી કોઈ પણ એ ધારો. બરાબર, એવો ગણતરીનો સામાન્ય નિયમ છે ગણિતનો. બાકી કોઈ પણ તમે ધારી શકો છો. મિત્રો અહીંયા એ ત્રીજા સ્ટેપને ધારેલો છે 10ને. બરાબર છે, તો આપણે 10 લઈએ એટલે એ બરાબર એટલે ધારેલો મધ્યક. ધારેલા મધ્યકનું એને સિગ્મામાં એને સિમ્બોલની અંદર એ કહેવામાં આવે છે. બરાબર, એ એટલે ધારેલો મધ્યક, એ એનો સિમ્બોલ છે. હવે ધારેલો મધ્યક હોય ને એની સામે હંમેશા 0 કરવાનો, કારણ યુઆઈ બરાબર શું કરવાનું 0. અને 0 લખ્યા પછી તમે ઉપર ઓછા 2 3 જેટલા ખાના છે એમ કરતા જાઓ, નીચે 1 2 3 4 જેટલા ખાના છે પ્લસ લખવાનું, ઉપર માઇનસ. આ યુઆઈની આ સરળ રીત છે. કારણ કે તમે ધારેલો મધ્યક ધારો ને સરખાવો એટલે પહેલાં 0 મૂકીને 1 2 3 1 2 3 તમારે ગણતરી કરવાની નહીં, સીધી ગણતરી તમારે આવી જાય. કારણ કે એફઆઈ યુઆઈની રીતમાં એ એક જ છે. આમ તો યુઆઈ ભાગ્યા તમે ડીઆઈ ભાગ્યા આ જે છે યુઆઈ છે, તો યુઆઈને આ યુઆઈ એ 0 લખી પછી 1 ને 2 લખવાના આવે. અહીંયા 1 2 ને 3 કરવામાં, સૂત્રની કંઈ તમારી કોઈ જરૂર નથી. આમ તો યુઆઈ બરાબર ડીઆઈ ભાગ્યા 20 એટલે કે ધારેલું મધ્યક થાય. બરાબર છે ને. આપણે ધારેલા મધ્યકની સૂત્રની રીતે કરવાની કાંઈ આમાં જરૂર નથી. સીધી તમે જે ધારેલો છે મધ્યક એની અંદર 0 મૂકી 1 2 3 લખી શકો. અને એફઆઈ યુઆઈ મિત્રો હવે તમને ગુણાકાર કરવાનો છે. એફઆઈ એટલે આ બીજું ખાનું અને યુઆઈ એટલે ચોથું ખાનું. 4 2 8 માઇનસ આવશે, 9 1 9 માઇનસ આવશે, 9 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 1 એટલે 2, 4 ગુણ્યા 2 એટલે 8, 2 તેરી 6 એટલે ગુણાકાર થઈ ગયો. એફઆઈ યુઆઈ આવી ગઈ. હવે એફઆઈ યુઆઈનો જો સરવાળો કહી તો 9 ને 8 17 થાય. આ કેટલા થયા -17. અને અહીં 8 ને 6 14 ને 2 16 પ્લસ 16 થાય. તો પ્લસ 16 માંથી -17 જાય એટલે -1 રહે. હંમેશા ધ્યાન રાખજો, આ જ્યારે માઇનસ રકમ હોય તો માઇનસનો અલગ સરવાળો કરવાનો, પ્લસનો પણ અલગ કરવાનો. અને પ્લસમાં અને માઇનસમાંથી જે મોટી રકમ હોય એ બાદ કરી નાખવાની. 8 ને 2 8 ને 14 ને 16માં આ 17 છે તો 17માંથી 16 બાદ કરવાના. પણ મોટી સંખ્યાની નિશાની અહીંયા લગાવવાની જવાબમાં. 17 માઇનસ છે એટલે માઇનસની નિશાની લાગશે. જો પ્લસની નિશાની મોટી હોય તો પ્લસ લગાવે. હંમેશા બંનેનો સરવાળો કરવાનો, એટલે કંઈ એક માઇનસ પણ મોટી હોય અને પ્લસ પણ મોટી હોય તો આપણે મોટીમાંથી નાની બાદ કરી દેવાની. પણ નિશાની કોની લખવાની? જે સંખ્યા મોટી હોય એની લખી નાખવાની. એ -17 છે ને આ +16 છે એટલે 17 મોટી છે માટે એની નિશાની -1 લાગશે. હવે પદ એફઆઈયુઆઈનું સૂત્ર મિત્રો તમને ખબર છે, x બાર બરાબર a પ્લસ એફઆઈયુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ 0 થી 0.4 એટલે 4 થાય. 0.4 એની વર્ગ લંબાઈ આવશે. બરાબર ને. હારી 0.04 બાદ કરી નાખો. આમાંથી આ બાદ કરો, અધર સીમા ઉધર સીમામાંથી બાદ કરો, વર્ગ લંબાઈ આવી જાય. આમ તો અધર સીમા બિંદુ ઉધર સીમામાંથી બાદ કરો, પણ આમે એવું બધું કરવા જઈએ તો મેળ ના આવે. એના કરતાં 16માંથી 12 જાય તો 4, પછી બિંદુ જે છે એ લગાડી દેવાના. 0.4 h એની આવે. આમાંથી આ બાદ કરવાની. ઉધર સીમા બિંદુમાંથી અધર સીમા બિંદુ બાદ કરો. અધર સીમાથી આ પહેલી સીમાને અધર સીમા કહેવાય, બીજી ઉધર સીમા કહેવાય. 0.5 બાદ કરી, આમાં 0.5 માઇનસ કરી અને પછી કરવું પડે. પણ એવી કંઈ કરવાની જરૂર નથી. આપણે સિમ્પલ ને સાદી રીતે ગણવાનું કે ભાઈ આ બીજી રકમમાંથી પહેલી રકમ બાદ 8માંથી 4 જાય તો 4 બાદ રહે, તો એ જે 4 છે એની h આવે. 4 છે એની h આવે. બરાબર છે. સૂત્રની અંદર તમે કિંમત મૂકો તો a બરાબર 0.10 છે, એફઆઈયુઆઈ બરાબર -1 છે, એફઆઈ 30 છે અને ગુણ્યા h બરાબર 0.04 છે. તો મિત્રો એનું કોઈ દિવસ કાંઈ થાય નહીં, એમને રાખવાનું હોય. ધ્યાન રાખજો, કોઈ પણ દાખલામાં એનું કાંઈ નહીં થાય, હંમેશા આટલાનું જ થાય. પ્લસ પછી જે પદ છે એનું ગુણાકારનું. તો 0.4 ગુણ્યા 1 એટલે ઓછા 1 ગુણ્યા એટલે એની સંખ્યા આવે પણ માઇનસ થશે. -0.4 છેદમાં 30. હવે 0.4 ને તમે અપૂર્ણાંકમાં લેવા હોય તો પોઈન્ટ કાઢવું હોય તો પોઈન્ટ પછી 2 આંકડા છે તો નીચે 2 મીના મૂકીને તમે પોઈન્ટ કાઢી શકો. એટલે 4/3000 થઈ શકે. કેટલા થાય? હજુ 0.04 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે આમ તો 4/100 થાય, 4/100 થાય. બરાબર છે ને. એમ કરો તો ઠીક છે, નહીં તો પોઈન્ટ કાઢવું હોય તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલે છેદમાં લગાડી દો. 4/100 0.4 એટલે 4/100 4/100 એટલે 30 ગુણ્યા 100 એટલે 3000 થાય. અને ઉપર 4 એમને રહેશે.
કહેવાનો મતલબ એ છે કે પોઈન્ટ કાઢતી વખતે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલે નીચે મીંડા મૂકી દો. 2 મીંડા મૂકી દીધા અને ઉપર 4 એમને મરી આવે, પોઈન્ટ નીકળી ગયો. હવે 4 ભાગ્યા 3000 કરો તો 4 ભાગ્યા મિત્રો 3000 કરીએ તો 4 છે એને 3000 ભગાય નહીં એટલે મીંડું મૂકી દીધું, ભગાય એટલે ભાગમાં જવાબ મીંડું મૂકી. હવે જો આગળ તમારે દાખલો હલાવો હોય તો પોઈન્ટ મૂકી જવાબમાં ગમે એટલા મીંડા તમે મૂકી શકો. હવે આપણે પોઈન્ટ મૂકી અને એક મીંડું મૂકી 40 તો ભાગ નહીં હાલે, તો ભાગનું મીંડું. વળી પાછું એક મૂડી તો 400 થશે તોય ભાગ નહીં હાલે, તો વળી એક મીંડું મૂકીએ. હવે પછી ત્રીજું મીંડું મૂકીએ, 4000 થયા. કેટલા થયા? 4000. હવે ભાગ હાલશે તો 3000 એકું 3000, તો 4000 નું 3000 તો 1000. હજી ભાગ હાલે પણ 3 આવશે. અહીંયા તમે 10,000 કરશો એટલે 3 3 9,000, વળી 1000, વળી 3 3 એટલે રિપીટ થયા કરશે. બરાબર ને? એ આપણે જોઈ ગયા છીએ. રિપીટ થયા કરે તો એ પછી જરૂર નથી, આપણે 3 3 3 આયા જ કરશે. આપણે પોઈન્ટ પછી 2 આંકડાની જરૂર હોય છે, પણ એ 2 મીંડા આવે છે એટલે ત્રીજો આંકડો લીધો છે એટલે પોઈન્ટ પછી 3 આંકડાનો જવાબ આવી જાય. પછી નીચે શેષ ગમે એટલી રહે, શેષની નો વેલ્યુ. એટલે આપણે 4 ભાગ્યા 0.4 ભાગ્યા 30ની જગ્યાએ 0.001 લખી શકીએ. 0.001 એને આપણે પોઈન્ટ 10 માંથી બાદ કર્યા 001. મિત્રો અહીં તમને લાગશે પોઈન્ટ 100 કર્યા, પણ તમને ખબર છે દશાંશની બાદબાકી કરીએ એટલે 10 માંથી બાદ કરીએ પણ એક આંકડો હોય જાય તો ખૂટતા ઉપર મીંડા મૂકવા પડે. તમે મીંડા ન મૂકો તો તમારો જવાબ સાચો ના આવે. એટલે પોઈન્ટ 10 કહો તો ભલે, પોઈન્ટ 100 કહો તો ભલે, પોઈન્ટ 1000 કહો તો બધું એક જ છે. પોઈન્ટ 10 વત્તા પોઈન્ટ 10 20 થશે, પોઈન્ટ 200 વત્તા પોઈન્ટ 200 એ પોઈન્ટ 100 વત્તા 100 એ 20 થશે, પોઈન્ટ 1000 વત્તા 1000 એ 20 જ થવાના, 2 થશે. એટલે કહેવાનો મતલબ એ કે પોઈન્ટમાં કોઈ ફરક પડતો નથી. એટલે પોઈન્ટ 10 પછી એક મીંડું વધારી 001 કર્યા. પોઈન્ટના સરવાળા બાદબાકીમાં પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. બાકી રકમ ખૂટતી હોય ત્યાં તમે 0 મૂકી શકો, ઉપર કે નીચે ગમે ત્યાં. બરાબર છે? પ્લસમાં ન મૂકો તો ચાલે પણ માઇનસમાં તો મૂકવું જ પડે. અહીંયા 10 માંથી 1 જાય તો 9, અહીંયા 9 હતા તો 9, અહીંયા 1 ઓછો કર્યો આપણે એટલે 0.099 આવ્યા. તો મિત્રો પોઈન્ટ 10 માંથી 0.001 બાદ કરીએ તો 0.99 એ એસોટીની સાંદ્રતા છે, સાંદ્રતાનો મધ્યક છે એમ જવાબ લખાય. હવે આપણે દાખલા નંબર 8 ઉપર જઈએ તો દાખલા નંબર 8ની પહેલી 2 કોલમ છે એ રકમ છે, પણ આની અંદર આમાં શું ફરક છે? આની વર્ગ લંબાઈ જો અલગ છે. 0 6 એટલે 6 લંબાઈ, 6 ને 4 10 એટલે 4 થઈ, 10 ને 4 14 એટલે 4 થઈ, 14 ને 26 એટલે વળી પાછી 6 થઈ, 20 ને 28 એટલે વળી પાછી 8 થઈ, 28 ને 10 38 વળી અહીંયા 10 થઈ, 38 ને 2 40 એ 2 થઈ. એટલે દરેકમાં વર્ગ લંબાઈ બદલાય છે. માટે આપણે FIUIની રીત નહીં કરીએ, એમાં આપણે FIDIની ધારેલા મધ્યકની રીત કરશું. બરાબર છે? તો મિત્રો એમાં રકમ છે, મધ્ય કિંમતો જેમ શોધતા હતા એમને એમ શોધવાની છે, પણ ફરક એટલો આમાં તમે 1 2 3 4 લખ્યા, એમાં 1 2 3 4 નહીં લખાય, કારણ કે બધાની મધ્ય કિંમતો અલગ અલગ છે, વર્ગ લંબાઈ અલગ અલગ છે એટલે આપણે અલગ અલગ કરવું પડશે. હા, અધર સીમા વત્તા ઉધર સીમા 0 6 ભાગ્યા 2 એટલે 3, 10 ને 6 16 ભાગ્યા 2 એટલે 8, 14 ને 10 24 ભાગ્યા 2 એટલે 12, 20 ને 34 ભાગ્યા 2 એટલે 17, 28 ને 20 48 ભાગ્યા 2 એટલે 24, 38 ને 88 28 66 ભાગ્યા 2 એટલે 33, 40 ને 38 78 ભાગ્યા 2 એટલે 39. આમાં બધાને તમારે 2 2 વડે ભાગવા પડશે. અધર સીમા વત્તા ઉધર સીમા ભાગ્યા 2 એટલે આ બંને સંખ્યાનો સરવાળો કરો અને 2 વડે ભાગતા હોય એટલે મધ્ય કિંમત મળતી આવે. હવે તમે મધ્યક વચ્ચોવચ ધારી શકો 17, કોઈ પણ ધારી શકો છો. બરાબર છે? 17 ને મધ્ય કિંમત ધારી અને આપણે સૂત્ર તમને ખબર છે કે આ ડીઆઈ વાળામાં એચ ના આવે, કારણ કે એચ શું કામ ના આવે? કારણ સરખી નથી હોતી એટલે એચ ના આવે. એચ આવે ખરી, આપણે લઈ આવી પડે પણ એની ગણતરી કરવી પડે. ઉદાહરણમાં મેં તમને કરાવી હતી, ઉદાહરણ દાખલો નંબર 3 કરાવ્યો હતો, એમાં એચ લઈને કર્યો છે પણ આપણે ડીઆઈથી આ રીતે કર્યો, એકદમ સરળ થઈ ગયું. બરાબર ને? એટલે આપણે ડીઆઈ વાળી રીત કરવાની હંમેશા, જ્યાં અલગ અલગ હોય એટલે એકદમ ઇઝી અને સરળ થઈ જાય આપણો દાખલો. તો એ બરાબર 17 FIDI બરાબર, આમાં સરવાળો કર્યો માઇનસ માઇનસનો તો મિત્રો માઇનસ 279 આવ્યા, પ્લસનો સરવાળો કરશો તો વત્તા 98 આવશે. તો 279 માંથી 98 જાય એટલે 181 રહે. રકમ મોટી કઈ છે? 279 એ નિશાની લગાડવાની, માઇનસ 181 એનું FIDI નો સરવાળો આવશે. FI નો સરવાળો 40 છે. બરાબર છે? તો હવે આપણે આ સૂત્રની અંદર એની કિંમત એ બરાબર 17, FIDI બરાબર માઇનસ 181 અને સિગ્મા FI બરાબર 40 છે એ આપણે મૂકી દઈએ તો 17 વત્તા FIDI ઓછા 181 ભાગ્યા 40, તો 17નું તો કાંઈ કરવાનું હોય જ નહીં, એનું કોઈ દી કાંઈ ન કરજો.
આટલાનું જ કરવાનું હોય. 181/40 કરો તો અહીંયા 181/40 કર્યા છે તો 40 ચોકું 160, બાકી વધ્યા 21. બરાબર છે. હવે ભાગ હલાવવો હોય તો આપણે પોઈન્ટ મૂકીને ગમે એટલા મીંડા મૂકી શકીએ. તો પોઈન્ટ મૂકીને 1 મીંડું મૂકી લે, 21 ના 210 થઈ ગયા. 40 50 200 એટલે બાકી વધ્યા 10. હજી ભાગ હલાવવો છે, શેષ ના આવે ત્યાંથી જોઈએ તો 1 મીંડું મૂકી એટલે થઈ ગયા 100. એટલે 40 દુ 80 સુધી ભાગ હાલે, 100 માંથી 80 ગયા એટલે 20 રહ્યા. હજી ભાગ હલાવી 200 થાય તો 40 50 200, 200 માંથી 200 જાય એટલે 0 થાય. 280 માંથી 200 ગયા એટલે કેટલા રહ્યા? 0. તો 0 શેષ સુધી 2-3 સંખ્યા લેવાની. 0 સુધી હાલે તો ઠીક છે, નહીંતર આપણે અહીંયા કેમ મૂકી દીધા હતા 1000 એમ મૂકી દેવાના. 2 આંકડા સુધી લેવાના, 1000 મૂકી દીધા, નહીં કરવાનું. કારણ કે આવે તે શું કરીએ, એમાં શેષ વધ્યા જ કરશે. આવે તો ટ્રાય કરવાની, નહીંતર પોઈન્ટ પછી 2 આંકડા લેવાનો નિયમ છે. આ તો આપણી પાસે જવાબને બધું ગણેલું છે એટલે ખ્યાલ છે. નક્કી પોઈન્ટ પછી પરીક્ષામાં 2 આંકડા લેવો, તમારો દાખલો 101% રાઈટ પડશે, ક્યારે પણ ખોટો નહીં પડે. પણ ધ્યાનમાં રાખવાનું કે પોઈન્ટ પછી તમે જે આંકડો છોડો છો 2 આંકડા પછી 5 કે 5થી વધારે તો બાજુમાં 1 ઉમેરી દેવાનો. આ 52 છે, 4.53 લખો તો ચાલે. બરાબર ને? અને 5થી ઓછો તો મૂકી દેવાનો. 4.52 દાખલા કે અહીંયા 4 આવ્યા તો 4.52 લખો તો ચાલે. પણ એ 0 શેષ આવી જાય છે તો આપણે 3 આંકડા લીધા. તો 17 માંથી -4.525 કરો તો આ 17 માંથી 0.00 લખી છે, કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે તો ઉપર 3 0 વધારવા પડે આપણે. બરાબર? 7.0 એને માઇનસ કરીએ તો 12.475 આવે. હવે 12.475 લખો ને તોય મિત્રો તમારો જવાબ એક્ઝેક્ટલી રાઈટ છે. બરાબર છે. પણ ગણિતમાં પાછળ આશરે લખેલું છે તો આ લખો કે આ લખો, કોઈ પણ જો ત્રીજો આંકડો 5 છે, 5ને છોડી દો તો બાજુના આંકડામાં 1 વધારો, 47 ને બદલે 48 કરી નાખો તો બાજુમાં તમારે આશરે લખવું પડે. અને એ જવાબ ન લખો તો મિત્રો આ જવાબ પરફેક્ટ છે. 12.475 ગેરહાજર દિવસની સંખ્યા એમ જવાબ લખશો તો એક્ઝેક્ટલી રાઈટ પડશે, કોઈ ખોટો નહીં પડે. અને આમ લખશો તોય પણ તમને ગણિતની રીતે બંને સાચા છે. કારણ ગણિતમાં નિયમ છે કે પોઈન્ટ પછી 2 આંકડા લેવાના. ત્રીજો આંકડો 5 કે 5થી વધારે હોય, કોઈ પણ પ્રકરણ હોય, કોઈ પણ દાખલો હોય, કોઈ પણ ગણતરી હોય તો બાજુવાળા આંકડામાં આ 2ની અંદર બાજુવાળો એટલે બીજા નંબરનો જે આંકડો હોય એની અંદરથી તમારે 1 ઉમેરી દેવાનો. એ 1 કહેવામાં આવે છે. 5 કે 5થી વધારે એટલે પૂરો 1 માની લેવામાં આવે છે. અને 5થી ઓછો 1 2 3 4 તો મૂકી દેવાનો. 52 જ લખવાના. પણ આપણે પૂરેપૂરા લઈને કર્યા ને અહીંયા તમે આ જવાબ લખો કે આ જવાબ લખો મિત્રો કોઈ ફરક પડતો નથી. તો મિત્રો આ દાખલાઓ આવા પરીક્ષામાં 100% 100% આવશે તો તમે બરાબર ગણતરી કરતા રહેજો. અને આવા દાખલા સ્વાધ્યાયમાં બીજા પણ છે, તમે ગણતા રહેજો. એટલે 13.1 સ્વાધ્યાય હું અત્યારે પૂરું કરું છું, કારણ કે બાકીના દાખલાઓ 2-3 છે તમારા માટે ગૃહ લેસનમાં આપી દઉં છું. બરાબર છે. હવે સ્વાધ્યાય નંબર 13.2 નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરશું. ઉદાહરણ પણ સાથે હું ગણાવીશ. જય દ્વારિકાધીશ, જય સિયારામ. હવે તમારા મારા નિયમિત વિડીયો જોતા રહેજો. હું કોલેજના બનાવવાનો હવે નથી. હવે મારી કોલેજના થોડાક સમય પછી તમારી પરીક્ષા પછી બનાવવાના થશે, એટલે હું તમારા નિયમિત વિડીયો બનાવીશ. તો જતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.